મહાનગરપાલિકામાં ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારી પ્રક્રિયા દરમિયાન મોટી સંખ્યામાં ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા છે। મહાનગરપાલિકાના કુલ 13 વોર્ડની 52 બેઠકો માટે ઉમેદવારી નોંધાવવામાં આવી છે। બંને મુખ્ય પક્ષો ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ પોતાના સમર્થકો સાથે ઉમંગભેર ઉમેદવારી પત્રક ભર્યા હતા, જેના કારણે કચેરી વિસ્તારમાં રાજકીય ચહલપહલ જોવા મળી હતી। વિશેષ નોંધનીય બાબત એ છે કે ભાજપમાં ટિકિટ ન મળતા કેટલાક અસંતોષિત કાર્યકરોએ પક્ષ છોડી કોંગ્રેસનો હાથ પકડી ઉમેદવારી નોંધાવી છે। આ પરિવર્તનને કારણે કેટલાક વોર્ડમાં રાજકીય સ્પર્ધા વધુ રસપ્રદ બની છે। હવે ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ થતા ઉમેદવારો પ્રચાર માટે મેદાનમાં ઉતરશે અને મતદારોને રીઝવવા માટે જોરશોરથી પ્રયાસ કરશે। હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ રહી છે, ત્યારે નવસારી વિજલપુર મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ મને પણ વોર્ડ નંબર 2 માં તક આપી છે। મારા વોર્ડના નાગરિકો જો મને ચૂંટીને મોકલશે તો આવનારા દિવસોમાં નવસારી વિજલપુર મહાનગરપાલિકામાં જે પણ વિકાસના કામો બાકી છે એ પૂર્ણ કરીશું અને ભારતીય જનતા પાર્ટીએ મને જે મારા પર જે ભરોસો મૂક્યો છે એ પરિપૂર્ણ કરવા માટે હું પૂરતા પ્રયત્ન કરીશ। આજે ભારતીય જનતા પાર્ટીનું શ્રેષ્ઠ નેતૃત્વ દ્વારા જે મારા પર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ હું કાયમ રાખીશ અને અમારા વોર્ડ નંબર 13 ના લોકોએ બી મારા પર જે અગાડી પણ વિશ્વાસ મૂકેલો એ વિશ્વાસને હું તૂટવા નહીં રહીશ અને નાના મોટા તમામ કામો હું કરવા તત્પર છું અને એની હું ખાતરી આપું છું। તમે મને લોકો સાથ સહકાર આપતા રહેશે એ પ્રમાણે હું તમારા હાથે જોડાયેલો છું અને આપણા જૂના જે બી કોઈ છે, મારા પૂર્વ નગરસેવક પ્રશાંતભાઈ એ પણ અમારા સાથ સહકારમાં રહેશે અને તમામ બીજા અમારા વિસ્તારના છે તે પણ અમને સાથ સહકાર આપશે। ભારતીય જનતા પાર્ટીએ જ્યારે હું નગરપાલિકામાંથી હતા અને હવે આજે મહાનગરપાલિકા આવી છે અને ફરી એકવાર અમારા પર વિશ્વાસ દાખવ્યો છે। મારો વોર્ડ નંબર 5 જેમાં કબીલપુર ધારાગીરી 24 વિસ્તાર છે, જેમાં મુકેશ અગ્રવાલ હું વોર્ડ નંબર 5 માંથી પરિમલભાઈ દંડેલ, મીનાક્ષીબેન દેસાઈ અને સંગીતાબેન રાઠોડ 4 જણને પેનલે ભારતીય જનતા પાર્ટીએ વિશ્વાસ દાખવ્યો છે અને 100% અમે પાર્ટીના વિશ્વાસને ખરા ઉતરશું। બસ આટલી જ શુભેચ્છા સાથે બધા અમે વધારેમાં વધારે લીડ લઈને જે 13 વોર્ડ છે તેમાં વધારેમાં વધારે લીડ અમને મળે એવી જ ઈચ્છા સાથે અમે 100% પ્રયાસ કરીશું અને પાર્ટીનું નામ મોખરે રાખીશું। મારું નામ વિરેન્દ્ર પટેલ છે। વોર્ડ નંબર 6 માંથી મને ઉમેદવારી તરીકે નિમણૂક થઈ છે મારી, એ બદલ હું અમારા ભારતીય જનતા પાર્ટીના દરેક વડીલોનો અને અમારી મંડળોનો ખૂબ ખૂબ આભાર માનું છું। મારું નામ છે આસિફ બરોડાવાલા। હું અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નગરપાલિકામાં સભ્ય રહી ચૂક્યો છું 2 ટર્મ। આજે નવસારી નગરપાલિકાની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીએ જે અમને જે ઉમેદવારી એટલે હું મારા સાથી નિમેશ ગામિત, કલ્પનાબેન, નીતાબેન પટેલ અમને 4 ઉપર જે વિશ્વાસ મૂક્યો છે તે બદલ હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સારી રીતે વોટનો વિકાસ થાય, આગળ વોટને સારી રીતે કામગીરી થાય તેવા પ્રયત્ન કરીને આગળ વધાવીશું એવી મને મારી પાર્ટીથી બી અને બધા કાર્યકર્તા મને અમારા સૌને 4 ને પેનલથી બહુમતીથી ચૂંટાડે એવી અપેક્ષા રાખું છું। જય હિન્દ, જય ભારત। વોર્ડ નંબર 12 માંથી અમને જે પેનલ જે 4 જેની ઉમેદવારી અમે કરી છે એ વોર્ડ નંબર 12 ના વિકાસ માટે અમે 4 કટિબદ્ધ છે અને અમને કાર્યકર્તાનો જો વોર્ડ નંબર 12 ના કાર્યકર્તાનો ખૂબ ખૂબ આભાર જે અમારા પર વિશ્વાસ રાખીને અમારી સાથે આ રેલીમાં જોઈન્ટ થયા, બધા આભાર। ભારતીય જનતા પાર્ટીએ કોવડી બંડીરે જે આ નિર્ણય લઈ અમારી 4 પેનલ વોર્ડ નંબર 12 માં 2 જેન્ટ્સ 2 લેડીઝ, એમાં લેડીઝ તરીકે મારા ધર્મપત્ની પણ તે બી ઉમેદવારી નોંધાવી છે। બરોબર, નિષ્ઠાપૂર્વક અમારા વોર્ડમાં કામ કરશું। અમે તો વર્ષોથી સેવા કરતા જ આવ્યા છે, એ જ રીતે વોર્ડમાં જે પણ કામ તો મોસ્ટ ઓફ બધા પૂરા થઈ ગયા છે, પણ જે પણ કઈ વસ્તુ બાકી હશે સેવાના કાર્યોમાં એમાં અમે કરશું। ભારતીય જનતા પાર્ટી તરફથી અહીંથી અમે એક કમળનું ફૂલ ઉપર મોકલશું। 4 એક વોર્ડની 4 પેનલથી 4 કમળ અમે અહીંથી ઉપર મૂકી ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદી સાહેબના હાથ મજબૂત કરશું। ભારત માતા કી જય, વંદે માતરમ। નંબર 12 વોર્ડમાંથી જોમાબેન રાજુભાઈ ભરવાડ। આપ પ્રથમવાર ચૂંટણીમાં ઉભા રહ્યા છો અને ચૂંટાઈને હવે મહાનગરપાલિકામાં જવાનું છો,
તો તમારા વોર્ડના લોકોના જે પ્રશ્નો છે એ કઈ રીતે અને કયા કયા પ્રશ્નો મૂળ તમે ત્યાં રજૂઆત કરશો? મોટા ભાગે લાગતા બધા જ કામ અમે નિસ્વાર્થપણા કરીશું. હાલમાં તમને કયા પ્રશ્નો દેખાતા છે તમારા વોર્ડમાં? મુખ્ય કયા કયા પ્રશ્નો છે? કંઈ દેખાતું તો નથી, પણ જો જે કંઈ સમસ્યા હશે એ હલ કરી આપશું અમે. આપ પહેલી વાર લડો છો? આગળ સુધી મેં લડેલા હતા? ના, પહેલી વખત. તમારા સમાજમાં આ પ્રકારે કોઈ મહિલા મારા પપ્પા હતા સરપંચ, મારા મમ્મી કોર્પોરેટર હતા, મારા ભાઈ બી અત્યારે ફોર્મ ભર્યું છે, એમનું બી આવી ગયું છે. મેં આપ્યું. તમારા ઘરમાં દીકરીને લડાઈ છે, હા. તો પછી તમે હવે ચૂંટાશો તો આ જનતા તમારી ઘરે આવશે, કહેશે કે આ પ્રશ્ન છે, તો કેવી રીતે સંતોષ સાથે કેવી રીતે નિસ્વાર્થપણું અમે બધું જ કરી આપશું. કોઈ પણ હોય સારી રીતે સમાજ સેવા કરી આપશું. મારું નામ રોશન દિલીપ કુમાર વાધવાણી. નવસારી નગરપાલિકાએ જે મને ઉમેદવારી ભારતીય જનતા પાર્ટીએ જે મને મોકો આપ્યો છે, ઓપોર્ચ્યુનિટી આપી છે અને જે ચાન્સ આપ્યો છે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ભારતીય જનતા પાર્ટીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને જે મને આ ઉંમરે જે મને ઓપોર્ચ્યુનિટી આપી છે એનું હું સારી રીતે કામ કરીશ અને એનું સારું નિર્ણય લાવીશ. થેન્ક યુ. દિલીપસિંહ ભદૌરિયા, વોર્ડ નંબર 11 માંથી પાર્ટીએ મને ભારતીય જનતા પાર્ટીમાં દાવેદાર તરીકે નિમણૂક કર્યું છે. અમે અને અમારા જે 4 સાથીઓ છે, હૃદયથી જે અમારો વિસ્તાર છે એમાં ખૂબ દિલથી મહેનત કરીને અને ગામની અંદરમાં ખૂબ જ વિકાસ કાર્યોને આગળ વધારીશું. બ્યુરો રિપોર્ટ, NDC ન્યૂઝ, નવસારી.